જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનું મોર્નિંગ તો અલગ જ હોય ને કે મમ્મી પપ્પા આવ્યા છે, એ લોકોને તો સરસ ઊંઘ કેટલા 4 વાગ્યાના મને લાગે લોકો જાગી ગયા છે બંને. અને એથી કે અહીંયા તો બહુ વહેલા અજવાળું થઈ જાય છે, તો અહીંયા તો એવું જ છે. કાલ રાત્રે અમે કેટલા 12:15 12:30 થઈ ગયા હતા સૂતા નહીં કે દેવમભાઈ તો જે મારા સૂતા છે. આજે એને ઓન ટાઈમ સ્કૂલે પહોંચવાનું છે અને કંઈક જવાનું છે સ્કૂલમાંથી, એટલે પપ્પા મમ્મી તો રેડી થઈને ત્યારના આવી ગયા નીચે. મમ્મી મારી કહેલા હું ભાખરી બનાવી દઉં, પણ આજનો દિવસ રહેવા પછી કાલથી તું કેરી ઓન કરજે અને હું નહીં બનાવું. ચાય બની ગઈ છે, દૂધ બની ગયું છે. હજી બેગો ઓપન નથી કરી અમે કમ્પ્લીટલી, એ હવે જો અત્યારમાં ટાઈમ મળશે તો કરી લઈશું. અહીંયા જો મમ્મી પપ્પા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પપ્પા ચા કેવી લાગે અહીંયાના દૂધની? સારી છે. તને બરાબર લાગે? મારી મમ્મી ચાની શોખીન છે, પીવે થોડી પણ સરખી જોઈએ. બરાબર છે ને? દૂધ લાગે કઈ અલગ મમ્મી? ઓકે. જો ભાખરી બનાવી છે તો સવારમાં, પણ કે મને મજા આવશે કે ભાખરી હોય ને, એટલે હું રોજ ના બનાવું ને. પણ જાઓ બેસી જાઓ તમે. ઓકે, તો ઉપર જતા લાગે પાછા. જો ફુલકા ભાખરી બને છે અહીંયા. ભાખરી બની જાય એટલે આપણે પણ બેસી જઈએ, બ્રેકફાસ્ટ કરી લઈએ. ચલો આજ બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા વહેલા નહીં. આજ તો હું બેસું છું, તો હું છે ને જલ્દી સવારમાં બેસીને ના ખાવ આટલું બધું. આજે ભાખરીને હું છે ને મમ્મી કે બેસી જાય તું ખાઈ લે, કે હું બનાવી દઉં છું બીજી ભાખરી. એન્જોય કરીએ બ્રેકફાસ્ટ. પરેને તો મજા આવી ગયા છે. મીડિયાવાળા તમે અહીંયા પણ આવી ગયા, સવારમાં બ્રેકફાસ્ટ તો કરવા દો, પછી ઇન્ટરવ્યૂ લો. એવું સારું, ચલો ખાઈ લો પછી ઇન્ટરવ્યૂ લઈએ આપણે. જો અમારો ખજાનો છે ને ખુલી ગયો છે હવે. ચલો બધું જોઈએ શું આવ્યું છે, અને પછી જઈએ સલૂન ઉપર. આમ તો અમુક વસ્તુ તો એવી હશે કે મેં ત્યાંથી જોઈ હોય, પણ આપણને ફોનમાં એટલી સરસ તો ના દેખાય હોય ને. મેઇનલી તો મને કપડાનું બહુ હોય. નાસ્તો ને એવું બધું આવ્યું છે. મમ્મીએ મોકલ્યું છે ને મારા સાસુએ મોકલ્યું છે. એટલે મારા સાસુએ મમ્મી મારા નણંદે મોકલી છે સ્વીટ. અને રક્ષાબંધનની રાખડી અમારી આવી ગઈ છે વહેલા. કારણ કે મેં કીધું હતું કે આવે છે તો પછી જોડે જ મોકલાવી દઉં, હું તારી પાર્સલ કરી દર વખતે. મારા નણંદ તો કીધું ખોટું પાર્સલમાં પૈસા ના આપવા અને આવી જાય. આ જો ચીકુની સુકવણી છે. આમ તો જો અહીંયા ફરસાણની દુકાન ખોલી હોય ને એટલી વસ્તુ આવી જ મમ્મી. હે ફરસાણની દુકાન ખોલી દીધી જો. પર તમારી ફેવરેટ વસ્તુ મોકલી છે લે. આજે ચીકુની સુકવણી છે, ચીકી છે ને તલની સિંગની. પછી છેલ્લે યાદ આવ્યો હતો ને પાનનો મુખવાસ, તો કીધું હતું કે લઈ આપજે, કેવું નથી લઈ આવ્યો છે. પાનનો મુખવાસ મજા આવે. આ બધા અમુક મસાલાના પેકેટ છે પાઉંભાજીના ને. આ ગાજરની ચીજ તો મેં નથી મંગાવી, પણ મમ્મી લઈ આવી છે. એ લોકોને ગમે એટલે ખાશે. રાયવાળા કરીને ખારી સિંગ, ઇન્ડિયાની ખારી સિંગ ખાવાની બહુ મજા આવે ભાઈ. આ છે ને તમારું બિલ આવી ગયું. ઓકે, આ રાખજો બેગ જોડે. આ નાસ્તા મેં કીધું જ નહોતું આટલા બધા, પણ તો ભાઈ એટલા લઈ આવ્યો છું. ખારી સિંગ મંગાવી હતી ને, ઇન્ડિયાની મજા આવે ખારી સિંગ. હા લે આ જો લિટલ હાર્ટ આયા કરે. આ યાદ છે આપણે બહુ ખાતા. આ દેવમને ખવડાવશું. અમે બહુ ખાધા છે લિટલ હાર્ટ નાના હતા ને ત્યારે. દેવા માટે જ આવ્યા છે. આમાં ખાખરા. હા, આ દેવા માટે જો કુરકુરે આવી ગયા છે. આ માળા ભાઈ લઈ આવ્યો છે. પર તમારા માટે માળા આવી ગઈ છે. ભગવાનની માળા કરવાની. કઈ માળા તો એટલે તો મંગાવી હતી. આ ચણા ફોતરાવાળા નથી, આવા લાવ્યા તમે? ઓકે. અને આ સૌથી ફેવરેટ વસ્તુ છે ને દેવમની છે, સોયા ચિપ્સ. એ મેં કીધું હતું કે દેવમ માટે બીજું કાંઈ ના મોકલે, તમારે સોયા ચિપ્સ એને બહુ ગમે એટલે ચવાનું ને. ઉમાય તો મેં સિંગ ભજીયા ના પાડી હતી, કોઈ મોકલે ભાઈ. મેં હાવ ના પાડી હતી. આ ખોટા દૂધ કે લાયા. આ કુરકુરે ટ્વિસ્ટેડ કાંઈ
અને આમાં છે આ મુંબઈથી મગાવે હા બોમ્બેથી સ્પેશિયલ મંગાવડાય તો બોમ્બે હલવો આપણે આમાં બહુ ઈચ્છા હતી ખાવાની એ મેં કીધું હતું કે ફોન કરીને કે આ મંગાવી દેજે આ પેલા પાર્લેજી બિસ્કીટનું પેકેટ આવતું ને એના ઉપર જે છોકરી આવતી ને એવું જ ફેસ લાગે છે જો રાખડી આવી ગઈ છે ટુ દેવમ ફ્રોમ રાહી જીનકુડી અને આજે અમારી છે ને રાહીનો બર્થડે છે તો હેપી બર્થડે રાહી હેપી બર્થડે રાહી કેટલા વર્ષની હેપી બર્થડે રાહી રાહી થઈ 9 થઈ હે 9 વર્ષ 9 વર્ષની થઈ 9 પર કેટલાનું કે તારા ની મોર કેટલું જોખમ 3 વર્ષ યાદ આવે 3 વર્ષ ફિક્સ કરવું ઓકે ચલો હવે બીજું શું રહી ગયું આ બુંદી રહી ગઈ નાસ્તામાં ચીકુની સુકવણી છે ને મારા મોટા મમ્મી છે ને સ્પેશિયલ અને મારા માટે મોકલો તો મમ્મીએ કીધું હશે કે અપેક્ષાને જોઈએ છે એટલે જો સ્પેશિયલ આપવા આવ્યા હતા ને ગાંધીનગરવાળા મારા બાપુ થેન્ક યુ બાપુ મને ચીકુનું જ્યુસ બહુ જ ગમે બહુ મજા આવે પીવાની અને મારા માટે સેટ એ મોકલ્યું બાબુએ હમણાં મેરેજમાં અમે જવાનું છે ને તો સેટ મારે કામમાં આવશે સરસ છે આ કોણે મોકલ્યું એમાં એનું એવું છે બાપુએ જ મોકલ્યું સરસ છે સેટ મસ્ત છે અને આ જો ભગવાનનું છે મારા કાના ઠાકોરજી માટેનું એ મારા ફળે મોકલ્યું છે આ છે હવે મારા સાસુએ મોકલ્યું તું બધું ઈ કઈ ગયું આ તમારે બે ઘરનું છે લાવો ને આ મારા મનીષા બેને મોકલ્યું છે પપ્પાએ મોકલ્યું તો એ કઈ ગયું બોક્સમાં મળી નહીં કંઈ આવ્યું નહીં આવ્યું તો છે જ ને આ શું છે આ સ્વીટ અમારા મનીષા બેનની છે રક્ષાબંધનની રાખડી મોકલીને તો કે રાખડી એમને ના મોકલાય એટલે એમણે સ્વીટ મોકલી હતું બંને ભાઈઓના એક એક બોક્સ છે અમારા અને આ અમારી રાખડી બંને ઘરની લાવો અલગ જ કરી નાખીએ ને મમ્મી અડધી અડધી કરી દે ને ભાઈના ઘરની ને અમારી દેવમની કહેતા હતા 2 રાખડી મોકલી છે એવું ઓકે બ્રેસલેટ જેવા છે ને છોકરી એ અમારા ઓકે છોકરીઓના છે ને હા જો મેં છોકરીઓની રાખડી ફિયાએ મોકલી છે સરસ બ્રેસલેટ વાળી છોકરાઓને એવું ગમે ને એટલે એવું મોકલ્યું છે એ રીતનું અને અમારી મસ્ત શિવજીની છે હરે કૃષ્ણ છે અને આ કોની છે તો આ અમારી છે મોર પંખ વાળી કે ગણેશજી છે સાથે અને આ દેવા માટે છે ફિયાએ સરસ મોકલી છે બ્રશ તો કેટલા મોકલ્યા આ દેવમની લઈ લઉં રાખડી જો અને અમારા માટે કાજુ કતરી સ્પેશિયલ આવી છે પપ્પાએ કીધું હતું કે દેવા માટે શું મોકલીએ મને છોકરીઓ માટે તો કાજુ કતરી પપ્પાએ એમને મોકલી છે અમારા માટે કાજુ કતરી તો મજા આવે ખાવાની અને મમ્મીની પેંડા બનાવડાવીને લઈને આવ્યા છે સ્વીટમાં ગામડાના નહીં સ્પેશિયલ હા ગાયના દૂધના કાજુ કતરી ના એટલે આજે હમણાં ભાઈની આવશે એમને આપી દઈશું પેકિંગ થવા લાગે ને કાઢી નાખે એટલે પછી વાંધો નહીં ઘરે મમ્મીને નહીં કરવાવાળામાં તો આવે ભાઈ પણ કઈ મથી છે પેકિંગ કરવામાં ને આ તમારે એલો નવો બહુ અવાજ આવે ને તે ઘડીક બંધ કરી દેવાનો એમ કેસ બેન હા ઓલું ઘર અવાજ આવે ને પપ્પા ત્યારે હા ઓકે આ તો ભાભીનું એમનું છે આ મમ્મી સરસ છે જો આ કંઈક ચાંદીના બનાયા છે એવું કંઈક છે હા મને ખબર છે એમના જ મૂકું છું તું ટેન્શન ના કરે શું હા મને ખબર છે આ એમનું છે મને ખબર છે મમ્મી કીધા જેઠાણીના જ મને ખબર છે યાદ છે મને દેવની ક્રિકેટ કીટ આવી ગઈ છે મારે ઘડિયાળમાં જોતા જોતા મારું છે ને કામ પતાવવું પડે વેફર લાવો પપ્પા પેલી બેગમાં શું છે ત્યાં ઈ તો આ તમારે લાવો એ તો એ અમારું છે મારા સાસુએ મોકલ્યું હશે એ હશે આપણી કાચી વેફર આવી ગઈ જે મારીને દેવાની બહુ ફેવરેટ છે લાવો પપ્પા એ અમારું જ છે હા મને ખબર છે એટલે તો કહું છું કે મમ્મીએ મોકલી દીધું
મેં છે ને ગાડલી કીધું હતું મમ્મીને કે મોકલજો મારા માટે. મારા કાનાજીના સરસ સરસ બીજા વાઘા આવી ગયા છે. આ સરસ માપના છે જો મસ્ત. આવા એકેય મારા પાસે કલર હતો નહીં એટલે મમ્મી સરસ કલર લઈ આવ્યા છે. જો બરે ને મસ્ત કલર. અને આ જારી છે. આમાં અબીલ ગુલાલ કંકુ મંગાવ્યું હતું. કંકુ અમારે પતી ગયું હતું. ઓહો આમાં તો અમારે ભાઈ પૈસા આવી ગયા છે. પપ્પાએ મોકલ્યા છે. લે હેપી બર્થડે પર્યંક. પપ્પાએ બર્થડેના બધાના કવર મોકલ્યા છે. હેપી બર્થડે ટુ અપેક્ષા. એડવાન્સમાં જો આટલી બધી હે પપ્પાએ પૈસા મૂક્યા તો એમને થોડી ખબર. હેપી બર્થડે ટુ દેવમ. ઓહો હેપી બર્થડે ટુ ચાર્મી અને હેપી બર્થડે ટુ હિમાંશુ. ચલો જો આવી ગયા છે. યાશુબેન અમારા ઇન્ડિયા જવાના ને એટલે એમના પપ્પાએ નહીં મોકલી લાગતો. અને ભાભીનું બર્થડે મને લાગે જતો રહ્યો અહીંયા એટલે. અને આ ભગવાન માટે મોકલ્યું છે. આ સરસ છે. ઓ આ તો નાનું છે. ટીંચુકડું સાવ. આ તો બહુ નાનું છે જો. ક્યુટ સરસ છે ને. તમને રિમોટ યુઝ કરતા આવડે છે? ના પપ્પાને અહીંયા નહીં ફાવે ને. બટન આ નીચેનું બટન છે ને, લાલ ઉપરનું બટન છે ને, આ બટન દબાવો એટલે પાછળ જશે. આ તુલસી માના માંજર જો આટલા બધા મોકલે જ મમ્મીએ તો. આ નીચેનું બટન છે, આ નીચેનું આજુબાજુ આ નીચેનું બટન દબાવો તો નીચે જાય. ચલો હવે છે ને આ બધું અત્યારે વાઇન્ડ અપ કરી અને ફટાફટ આ જો આમ કરો પછી આ લેફ્ટ રાઈટ આ જો પેલું બંટાજી કઈ ને એ છે. સરસ છે. અને આ પાગ છે ઠાકોરજી માટેનું. પાગ કહેવાય ને પાગ. તમારી મેરેજ માટેની જે સાડી છે ને અહીંયા મેરેજ ઓગસ્ટમાં એનો બ્લાઉઝ સરસ આવી ગયો સિવાયને. કલર મને તો બહુ જ ગમે છે. તો આ બ્લાઉઝ એ મસ્ત આવી ગયું છે. કલર કેવો સરસ છે. વાઇબ્રન્ટ એકદમ આમ રેડ મરૂન જેવો છે પણ ધૂપછાવું હોય ને એવો કલર છે. બ્લાઉઝ મને એવું હતું કે મમ્મી અહીંયા આવે ને તો મને ભરીને આપશે પણ અમારા ભાભી કે મમ્મીને પર કાંઈ ભરવું નથી કે જો રેડી લઈને આપી દીધું મને. મસ્ત સરસ છે બ્લાઉઝ. મારી ચણિયા ચોળી ઉપર છે ને આવો બ્લાઉઝ ચાલી જશે. આવો કલર મારી પાસે એક પણ નહોતો આમ રીતે. આ સરસ બ્લાઉઝ છે. આ પણ સરસ છે. કલર મને તો એટલો ગમે નાનો. બહુ જ મસ્ત છે આ બ્લાઉઝનો કલર. ચણિયા ચોળીમાં આખા ખોલીને જ બતાવવાની અત્યારે જો પછી પહેરું ત્યારે ઓલું થઈ જાય ને. એટલે બીજા એક આ ચણિયા ચોળી છે. સરસ કલર છે. આવું મારી પાસે એક પણ કલર હતો નહીં એટલે બ્લુ ડાર્ક બ્લુ છે મસ્ત. કલર કોમ્બિનેશન જો વ્હાઈટ અને બ્લુ. અને એક ડ્રેસ મંગાવ્યો તો મેં આ વખતે. મેં તો બહુ હજી મારી પાસે હું ઇન્ડિયા ગઈ હતી ને એનાય પડ્યા. હજી અમે ઇન્ડિયા જઈને આવ્યા ને એના કેટલા મહિનાથી આપણે 6-7 મહિના થયા છે એટલે બહુ બધી શોપિંગ ત્યારે કરીને લઈને આવી હતી. પણ આ ડ્રેસ સરસ છે. કોઈ કહેશે તમે ખોલીને આખા બતાવે નહીં પણ હવે એટલો બધો ટાઈમ નથી. હું જ્યારે પહેરીશ ને ત્યારે આખા ડ્રેસ જોવા મળશે. અને યસ આમાં મેં શેરો મંગાવી હતી પણ હવે કવિતા છેલ્લે લઈ આવી છે એટલે જોવા દો ભાઈ. છેલ્લે એ લોકોને જોડાયા હોય કે મને આ જોઈએ ને પેલું જોઈએ ને એટલે. સારી છે એકલી શેરો છે. અને આ દુપટ્ટો. ચાલો તો આટલી શોપિંગ હતી અમારી. ઇન્ડિયાથી આટલી વસ્તુ આવી છે. બધી મસ્ત વસ્તુ છે. આપણને મજા આવી જાય. હવે આ બધું આ લઈને તો આવ્યા હોય એ લોકો ત્યાંથી એટલી માથાકૂટ કરીને ભેગું કર્યું હોય કેટલું પેલું કરીને બેગો પેક કરી હોય અને અહીંયા અનપેક કરી અને બધું પાછું ગોઠવવાનું ને એ બહુ મોટું ટાસ્ક છે. તમને હવે સાંજે થશે. અત્યારે બધા કપડાને એવું તો ઉપર મૂકી આવીએ. કબાટમાં ગોઠવવાનો ટાઈમ નથી હવે. રાહી હેપી બર્થડે બેટા.
શું કરતો જ મારો દીકો? કાંઈ નહીં. હે, અને આજે શું કરવાનું છે? બર્થડે છે તો બર્થડે ગર્લનો કેક કાપવાની છે. હે. અને રાહી તું કેટલા વર્ષની થઈ? 9. હે, બિગ ગર્લ થઈ ગઈ હે ને. હવે નેક્સ્ટ યર છે ને તારો, તને ખબર ડબલ ડિજિટમાં આવશે બર્થડે, હે ને? હે રાહી? રાહીએ જો આજે છે ને મેં ફિયાએ મોકલ્યું છે ને એ ડ્રેસ પહેર્યો છે, મસ્ત લાગે છે ને રાહીને. તે કોટી ના પહેરે બેટા એનું? એ હમણાં જ કાઢી અને ઘરે આવી. ઓકે. ગરમી થતી હતી ને એટલે. હા હા. શ્લોકી, તું બાને ને દાદાને મિસ કરો છો તમે? લોકી તો બહુ ડાયસ છે. હે શ્લોકુ, તું બાને ને દાદાને યાદ કરે છે મારો દીકરો? હે, બંને છોકરાઓ જો યાદ કરે મમ્મી પપ્પાને. કવિતા કહેતી હતી કે આ તો ઘર ખાલી થઈ ગયું છે, હે ને કવિતા? હા હો, અમને ઘરમાં કોઈ નથી લાગતું નહીં રાજી. હા, ઘર ખાલી ખાલી થઈ જાય. એકલા થઈ ગયા ને આપણે. હા હા. મમ્મી તો બહુ ના બોલતી ને, મમ્મી તો જો રોવાય જ જાય. મમ્મી તો આંસુડા બહુ આવી જાય પાછા. બોલો. થોડી વાર બહાર બેસી લઈએ, ક્લાયન્ટની વેઇટ કરું છું. મમ્મી અને પપ્પાને તો મેં કેટલી વખત આજે કોલ કર્યા હશે, કારણ કે ઓબ્વિયસલી ગઈકાલે રાત્રે જ આવ્યા છે ને, તો મને એવું થયું કે કદાચ એમને વસ્તુ મળે ના મળે કે એવું હોય કે. અને મમ્મી કહે કે તમતા તું જતી રહે કામ ઉપર. સવારનું તો મેં બધું બતાવી આપ્યું હતું એમને. હવે સાંજે મને ઘરે જતી રહીશ એટલે વાંધો નથી, થોડા ધીમે ધીમે યુઝ ટુ થઈ જશે. તો મારા પપ્પાને ફોન કર્યો, પણ મમ્મી શું કહેતો કે એને તો બધું ક્લિનિંગ બતાવી દીધું, કચરા વાળ્યા, પોતા કર્યા, પછી પાછળ બધું જે ગાર્ડન બધું સ્લેબ ને બધું સાફ કરી નાખ્યું. જપીને બેસશે નહીં મારી મમ્મી શાંતિથી. હું તો હું ના જ પાડીને આવી હતી, કશું ક્લિનિંગ અંતર ના કરતા, આરામ કરજો આજે. પણ ઇન્ડિયામાં છે એ લોકોને જીવ જ એવો હોય કે આ પતાવી મળ્યું. મારા સાસુ અહીંયા આવ્યા હોય તો એવું જ કરે છે, આપીને કંઈ કચરા વાળીને એવું કર્યા રાખે મમ્મી કે અમારા. ઇન્ડિયામાં એવું કામ કરશે ને અહીંયા એમને પછી આખો દિવસ એવું થાય, બોર થાય. પર એને મેં કીધું કે આ બધું કર્યું કે એમને થોડું કામ કરવા અહીંયા કીધું છે કે કામ નથી કરવાનું, મેં કે આરામ કરે. મેં આરામ કરે એવા છે નહીં, કરે પણ કે આખો દિવસ પછી અમે શું કરીએ કે અમારે ટાઈમ તો નીકાળવાનો ને. હવે આજે રાત્રે જોઈએ છીએ, અમારા જેઠ નહીં આવવાના છે. જો એ લોકો આવવાના છે ટાઈમસર, અમે બહુ લેટ નહીં હોય ને તો વિચારતા ક્યાંક જઈશું થોડી વાર બહાર, એમને લઈ જઈશું ટેસ્કોમાં કે ચક્કર લગાવશું એમ. અદરવાઇઝ પછી અહીંયા જ છે હમણાં તો થોડા મહિના માટે મમ્મી પપ્પા તો બધી જગ્યાએ લઈને ધીમે ધીમે જઈશું. થોડાક ઘરમાં સેટ થઈ જાય ને પછી થોડીક બધી બહાર જગ્યાએ લઈ જઈએ. પપ્પાને તો એમ તો ગમી તો હું તો પૂછ્યા રાખું કે એમને ગમે છે તો કે હા વાંધો નથી કે અહીંયા બધું વધારે શાંત લાગે આપણે ઇન્ડિયા કરતાં. રસ્તા ઉપર બેઠા હોય તો કે કંઈ અવાજ ના હોય એમ, કારણ કે અહીંયા હોર્ન ને એવું કંઈ ના હોય એટલે. હોર્ન મીન્સ કોઈ મારે જ નહીં એના લીધે થઈને. અને આજનું વેધર તો એમને મજા આવી છે, એમ કહેતા હતા કે ઇન્ડિયા કરતાં તો બહુ સરસ છે અહીંયા, કે જરા એમને ગરમી નથી લાગતી એમ, કારણ કે અત્યારે આપણે ત્યાં ગરમી છે ને એટલે એ રાઈટ ટાઈમમાં આવી ગયા છે. અને જો અહીંયાનું અમારું જો ઘરે આવી ગયા ને મમ્મી જો મારી રસોઈ બનાવી. મમ્મી શું બનાવ્યું બોલો? દાળ બાફી રાખી છે. હા જો રોટલા બની ગયા છે સરસ મજાના. હા કે તો એવા મારે સિવાય આજે આપણે અહીંયા મમ્મી લોટ અલગ હોય ને એટલે સમજી અમારે જેવા નથી તું બધો આવે તે જોડે જ કરી નાખે લોટને. કાઢતી જાવ એમાં તો જ ઘરે એવું છે. હા હા ઓકે. મમ્મીએ તો બનાવી નાખ્યા છે રોટલા ભાઈ રેડી જો આપણા માટે. પપ્પા બરાબર દિવસ કેવો ગયો? પપ્પા તો જો જતા રહેતા બેસવા. હા પહેલા દિવસે હે મજા આવી ગઈ પપ્પાને તો. હવે ક્યાં બાજુ ઉપડ્યા? બાથરૂમમાં તો ઓકે. ત્યારે તમને એમ કહેતા ઉપર જતું રહે. ચપ્પલ આપું? લ્યો મારી મમ્મીએ તો જો આ બધું ક્લીન કરી નાખ્યું. માય ગોડ કેટલું સરસ. મમ્મીને કહે પડે મને ખીજાય કે નકરું કામ ના કર કરાય. મમ્મી પોતા થોડા કરાય ને. જો સરસ કરી દીધું. તો આજે થોડો ઘણો સામાન છે એ બધું સરખો થઈ જાય ને પછી બધું ડન. જો દીકરો ક્રિકેટમાંથી આવી ગયો છે અને બધું સરસ ગોઠવે છે. થેન્ક યુ મારા દીકરો. હાઉ ઇઝ યોર ક્રિકેટ બેટા ટુડે? સારું હતું. ગુડ. અને અહીંયા જો મમ્મી રોટલા બોટલા બનાવીને બેસી ગયા છે. મમ્મી આજનો દિવસ કેવો રહ્યો બોલો? આજે થોડું મોટેથી મારી મમ્મી બોલે. હા કોઈનો ફોન આવે ને ત્યારે
અને જ્યારે વિડીયો આવે ને ત્યારે સાવ શાંતિથી બોલે એટલે મને કવિતા એવું જ કે મમ્મી કે એમાં એવું થાય એ લોકો વિડીયો સામે છે ને બોલી ના શકે એટલે ઘણા લોકોને એવું થાય કે વિડીયો સામે નથી બોલતા ને એવું પણ એવું ના હોય મગજમાં એમને પણ ઘણી વખત બધાને આમ કેમેરો જોવે ને એટલે શાય થાય અને જો અમારો સ્પેશિયલ બોમ્બે હલવો આવી ગયો છે આ મને મેં કીધું હતું કે તું મોકલજે આ અમારા બેનજીની મીઠાઈ આવેલી છે મારા મનીષાબેનની આ અમારા સસુરજી અને સાસુમાનો પ્રેમ છે આમાં છે કાજુ કતરી અમારી ફેવરેટ વસ્તુ છે કે દેવમને બહુ ગમે છે ને મમ્મી એ લોકોને બધાને વધારે મોકલવું હતું પણ જગ્યા નહોતી ને એટલે અમે કીધું આટલું જ મોકલજો અને બહુ બધું સ્વીટ અને મારી મમ્મીએ સ્પેશિયલ બનાવડાયા છે પેંડા જે આવ્યા છે ઓલ ધ વે સિમરણથી મારા માસીના ગામથી ફ્રેશ પેંડા બનાવડાયા છે અમે એ લોકો મારા જેઠાણી માટે લઈને આવ્યા છે મમ્મીને તો હમણાં આવવાના છે મમ્મીને મળવા તો મેં કીધું એ લોકો આવે તો એમને આપી દો કારણ કે ઘણી વખત આવી સ્વીટ વસ્તુ કેવું પછી બહુ વધારે દિવસ થાય પછી મજા ના આવે ખાવાની તો ચાલો હવે બધું રેડી અમારું ડિનર તો થઈ જ ગયું છે એટલે પહેલાં જમી લઈએ અને પછી કંઈક સ્વીટ આરોગીશું અહીંયા જો સાસુ અને જમાઈ છે ને રોટલો ચોળે છે અને અહીંયા અમે બેઠા છીએ એ બી અમારા માટે નહીં એક દેવમ માટે તમે તમારા માટે કરો પપ્પન માટે એક એમના ઘરવાળા માટે રેડી કરે એક છોકરા માટે રેડી કરે નહીં દેવમ દેવમ એક ઇનફ છે ને હા એને છે દાળ આપજો બધા મજા આવી બેટા તો નાના આજે સ્કૂલે લેવા આવ્યા હતા ને તું મળે તો નાનાને સામે ના તો ત્યાં અશોક નહીં આયા એવું થયું તું ઓકે તો હું અહીંયા બેઠો તો આ ખૂણે હા બાકડો છે ને હા હા ત્યાં ઓકે ત્યાં અશોક નહીં નાના કહેતા હતા તને લેવા આવવાના હતા જય શ્રી કૃષ્ણ લે અમારા બેનો આવી આજે હે રાધા આવી તોય અમે અહીં જમતા હતા આવો અમે અહીં જમતા હતા ઓકે મને લાગ્યું જય શ્રી કૃષ્ણ એમ લાઈક કરતો બાત દેખાતાય નથી બાતો છે હજી અમે અંદર બહાર ના અમે બહાર જમતા હતા હજી ઓ હા એટલે અંદર હજી આયા જ મમ્મીની શું કરે ઇન્ડિયા બધા ઓ બાર છે જો ભાભી મળવા આયા છે બધા કામ કરવા માટે આ લોકો જપલા થઈ ને અરે જો અહીંયા અમે તો આજે બહાર જમાવટ કરી છે બધાએ નહીં આજે કોઈ બહાર જમાવટ કરી છે સમર પ્રોપર સમરની જમાવટ છે અમારે અહીંયા જો અમારા રાધાએ આવી જો દેવમ તું હું ભાભીને પૂછું છું હલવો કેવો બને તો ભાભી એમ કે પહેલી વખત મેં બનાવ્યો તો એમ કે કોણે બનાવ્યો પેલી મેં બનાવ્યો જાવ જાવ તો વિડિયો જોયો કેવા બધું બનાવ્યું છે ચારમું બોલ બેટા આજે મેં ચીલિયા હા તો એ તમે ન બનાવ્યું હોય પછી ઇન્ગ્રેડિયન્ટ્સ બધા કેટલું કેટલું નાખવાનું બધું મેં કીધું એને ઓછું બોલો ને હા કે ચારમું તને લાગે છે અંકલને આવડતું એવું ખાલી ખાતા આવડે ચારમી એવું જ કીધું હમણાં કે તમને ખાલી ખાતા જ આવડે કે નહીં ચારમી એવું કહેતી મારા પપ્પા સામે જોવે મારા પપ્પા સામે જોવે હું કેવું કહું પરેનું કંઈક બોલું એટલે ખીજાય મને સામે જોવે મારી ભાભી આ કુકરનો હલવો છે કહીએ ભાઈ કુકરનો હલવો છો આપણો કુકર આ વખતે મેં કુકરમાં બનાવ્યો રાત્રે આવીને પછી મેં બનાવ્યું કેક મેં કીધું નથી લાવીને તો એના પેલું કર્યું હતું વેલકમ મેં એમાં હલવો બનાવે ને તો કોઈ સાહે નહીં ઊભું હા કીરું બનાવ્યો પાછું હા એ બધું બનાવે બનાના વેફર બનાવી દે એ બધું ઈ કરે હા એને કેળા વેફર ને બધું રહેવાનું પાસે આ છોકરાઓ જો આઈસ્ક્રીમ ખાઈ લીધો અમારે હા તળે ઓલી છે જો અમારા માટે છે ને ઓલું આવ્યું છે દેમ એવું ના કરાય ખાવાનું વસ્તુ ને સુંઘાય નહીં પછી આપણે કોઈને આપી ના શકીએ એવું ના કરાય એટલે આપેલું પટ્ટી જેવું આવે સ્લાઈસ હલવો હા આઈસ હલવો કહેવાય ને ખવડાવો તો લો ચખાડો છે ને પાર્લેજી બિસ્કિટ ને કરતા કરતા હોતો રોજ કપલે અમે આમ જ કરો છો ખાલી ફૂલ ઊંઘમાં છે ફૂલ ઊંઘમાં તમને જે ખબર થવા ના ના ભલે ને એમની એટલે આમ 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 થઈ જાય પછી આંખો ખોલે જો અત્યારે અમે આટલા બેઠા છીએ આ ઇન્ડિયાના જેટલેગ વાળા નવે છે ને ઊંઘ આવવા લાગે એમ તો 10:30 થી આપણે પણ મમ્મી તમને કહો પડે આ જો મનીષાબેને સ્પેશિયલ મોકલ્યું છે તમારા માટે અને કીધું કે આ શુગર ફ્રી છે શું છે હનીમાં બનાવેલી મીઠાઈ છે હા ખોલો સરસ હશે બોયનું મનીષાબેન દર વખતે સરસ મોકલે સ્વીટ્સ મને ગમે એમની રીતે શુગર ફ્રી અને પપ્પાએ આ મોકલ્યું છે પપ્પાએ એના મારા દીકરા માટે પટેલ સ્વીટ મોકલી એમ પટેલે તમારા હા ઘનશ્યામ કુમાર તરફથી આ એટલે મનીષાબેન તરફથી ચોકલેટ જેવી સુગંધ આવે પણ માન્ય કરો આ જો કાજુ કતરી મોકલી છે પપ્પાએ દેવા માટે બહુ સરસ દેવા માટે જ ખાલી હા એટલે તમારે નથી ખાવાની એટલે જ મેં ચોખવટ કરી કે પપ્પાએ દેવા માટે મોકલી છે મારા સસુરજી અને આ મમ્મી અને પપ્પાએ અને એ મોકલ્યું છે કેયુરે મારા માટે બહુ સરસ અતિ સુંદર આ શું છે એ તો પપ્પાની દવા છે અને અહીંયા છે પેંડા પેંડા કોને મોકલે એ મારા મમ્મી પપ્પા લાવ્યા દેવા માટે સ્વીટ્સ ચલો મારી વિટામિન લઈ લો લઈ લો ચાલો
ચાલો આપણે એ સાથે વિડીયોને એન્ડ પણ કરી દઈએ. અમે જો કેટલા 11 વાગી ગયા તો પપ્પાને તો જેટ લેગ છે ને તો એ જતા રહેતા ઊંઘ એમને ઊંઘ આવવા લાગી એટલે પપ્પા સૂઈ ગયા છે. ચાલો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. આઈ હોપ કે તમને અમારો અનપેકિંગનો વિડીયો ગમ્યો હશે. મેં એટલું બધું ડિટેલિંગ તો નથી બતાવ્યું. જેટલો ટાઈમ હતો ને એટલું મેં સવારમાં શૂટ લઈ કરી નાખ્યું હતું. અને બહુ એટલી બધી વસ્તુ પણ આ વખતે નહોતી મંગાવી, નાસ્તો ને એવું વધારે હતું એટલે. ચાલો તો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.